નીટની પરીક્ષામાં 650 પ્લસ માર્ક્સ આપવાના ષડયંત્રનો આરોપ। 650 પ્લસ માર્ક્સ માટે 75 લાખથી 1 કરોડમાં ડીલ થઈ હોવાનો આરોપ। અમદાવાદની હોટલમાં રાજકોટના વાલીઓ સાથે ડીલ થઈ હોવાની વિગતો। ગુજરાતના 8 વિદ્યાર્થી શંકાના દાયરામાં। કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે। આવતીકાલે નીટની પરીક્ષા પહેલા 85 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સની ગેરંટીનો દાવો। અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની ભૂમિકા અંગે સવાલ ઉઠી રહ્યા છે। એજન્ટ અને વાલી વચ્ચે વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે। વાયરલ ઓડિયો ક્લિપની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું। हेलो बोलो ने मैं कीधु अँ उभो तो इस्कोन गाठिया पासे मैं कीधु ओलू लोकेशन क्यानु छे तमारे ऑफिस नु नाखी दो ने तने कोण गाठिया पाए पण મળવાનું આપણે વૈષ્ણવદેવી સર્કલ પાસે મળવાનું છે। वैष्णो देवी सर्कल में હા न्या क्या ठेकाणु तो लोकेशन कई ત્યાં લોકેશન આપે છે આગળ મોકલે એટલે તમને દઉં। बराबर ने હા तो पछी અહીંથી હું वैष्णो देवी सर्कल આવ્યો જાવ એવું કરું ने હા એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી એવું છે બરોબર। એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાવી લેજો ને પછી ત્યાં પહોંચો। અને ત્યાં જઈને પછી રાહ જોયો એટલે ધવલની અડધી કલાક જેવું કઈક એને કીધું એને પહોંચતા લાગશે એટલી પણ મને પોણી કલાક જેવું થઈ જશે હજી। એવું છે તો ન્યા વૈષ્ણો દેવી સર્કલ છે મિત્ર ન્યા બે હોટલે બેહી તો એવું કરી હા તો કઈ વાંધો નહીં। બરાબર ને હા હા તો નીટની પરીક્ષામાં પાસ કરાવવાના કથિત કૌભાંડ અંગે પૂર્વ ડીઓની પ્રતિક્રિયા। પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી બીએસ કેલા યોગ્ય તપાસ કરાવવાની માંગ કરી। 2 મહિના પહેલા વચેટિયાએ વાલીનો સંપર્ક કર્યો હતો તેવું બીએસ કેલાએ જણાવ્યું। 4 દિવસ પહેલા વાલીએ મારો સંપર્ક કર્યો હતો તેવું પણ તેમણે કહ્યું। વાલીએ વચેટિયા રૂપિયા લઈ પરીક્ષા પાસ કરાવી આપતા હોવાની જાણ કરી તેવું પણ તેમણે જણાવ્યું છે। આ પરીક્ષાની ગંભીરતા સરકાર પક્ષે તો હોય જ પણ કોઈ લેભાગુ કે વચેટિયાઓ દ્વારા આ રીતે પરીક્ષામાં ગેરરીતિ કરીને મોટી રકમ લઈને 50 લાખ 60 લાખ જેવી રકમની માગણી કરીને તેમને પાસ કરીને કે ઊંચા મેરિટમાં લઈ જવાની જે લાલચ આપતા હોય એનાથી દૂર રહેવું જોઈએ। એક વાલીએ મારો સંપર્ક કરેલો તો એ આવું બનવાનું કઈ રીતે બનશે એની પણ એને વાત કરેલી કે અમારા આધાર કાર્ડ વિદ્યાર્થીના બીજા રાજ્યમાં બદલીને પછીથી ત્યાં પરીક્ષા અપાવે। તો આવું કંઈ બનતું હોય તો એને અટકાવવું જોઈએ અને કદાચ કોઈ આધાર કાર્ડ બદલીને બીજી કોઈ જગ્યાએ પરીક્ષા આપવા ગયા હોય તો એની હવે તપાસ થઈ શકે છે। હજી પરીક્ષા લેવાઈ ગઈ નથી એટલે દરેક સેન્ટર ઉપર ઓબ્ઝર્વર હોય છે, સરકારી સ્ટાફ હોય છે અને આવવા જવાના સમય, પેપર ખોલવાના સમય, પેકિંગના સમય બધાનું વિડીયો રેકોર્ડિંગ થતું જ હોય છે। એટલે જે સર્વેલન્સમાં પરીક્ષા લેવાતી હોય છે એને વધુ થોડી ગંભીરતાથી અને જે આક્ષેપ છે કે બેંગ્લોર, કર્ણાટકના હુબલી, બેલગામ જેવા સેન્ટરોમાં આવું ગેરરીતિનું આ વખતે આયોજન કરે છે એવી કોઈ આક્ષેપ કરેલો છે તો એ બધા સેન્ટરો ઉપર પણ વધારે વિજિલન્ટ રહીને પરીક્ષાને સુચારુ રીતે અને ગેરરીતિ મુક્ત લેવાય એવી વ્યવસ્થા થવી જોઈએ। તો આવતીકાલે ગુજરાત સહિત દેશભરમાં લેવાશે નીટની પરીક્ષા। નીટની પરીક્ષામાં ગેરરીતિ વગર પૂર્ણ થાય તેવી એનએસયુઆઈની માંગ। ગુજરાતના 80,000 સહિત દેશના 23 લાખ વિદ્યાર્થી નીટની પરીક્ષા આપશે। નીટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા એનએસયુઆઈએ માંગ કરી છે। આજના સમાચાર પત્રોના માધ્યમથી અમને જાણવા મળ્યું છે કે રાજકોટના ઘણા વિદ્યાર્થીઓ દ્વારા આ વચેટિયાઓ જે કૌભાંડીઓ છે એ કૌભાંડીઓ દ્વારા 75 થી 1 કરોડની માંગણી કરી હતી કે ભાઈ તમે એટલા પૈસા આપો તો તમારા છોકરાઓને અમે 650 ઉપર માર્ક અપાવશું અને આ અમારું આખું સ્કેન્ડલ છે। આ કોકોએ સ્ટિંગ કર્યું હતું અને આજના સમાચાર પત્રોમાં આપણે જાણવા મળે છે। સરકાર ક્યાંક કોઈ પણ પરીક્ષા લેવામાં સક્ષમ નથી। વારે વારે સરકારી ભરતીઓના પેપરો લીક થાય છે, વારે વારે નીટના પેપરો લીક થાય છે પણ સરકાર ક્યાંક નિરપેક્ષક બની અને વારંવાર આ વિદ્યાર્થીઓની મજાક ઉડાવી રહ્યું હોય એવું અમને લાગી રહ્યું છે।
કેમ કે ગયા વર્ષે જો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આવું મોટું કૌભાંડ બહાર આવ્યું હોય છતાં આ વર્ષે પણ એને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આપણી સામે આનું રિઝલ્ટ છે, ત્યારે હું આ સરકારને કહેવા માંગુ છું, આ સરકારના શિક્ષણ મંત્રીને કહેવા માંગુ છું કે લાખો વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે, પોતાના પેરેન્ટ્સ પેટે પાટા બાંધી અને મહેનત કરી અને ફી ભરે છે અને ભણાવે છે, ત્યારે આવા સેટિંગિયા જે લોકો છે અને સેટિંગિયા જે એજન્ટો છે એના દ્વારા આ સેટિંગ કરી અને ક્યાંક ને ક્યાંક જે જેન્યુઅલ વિદ્યાર્થીઓ છે તેની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ગુજરાત NSUI દ્વારા એક માંગણી છે કે જે આવતીકાલે જે પરીક્ષા લેવાવાની છે એ પરીક્ષા તટસ્થ અને સ્પષ્ટતાપૂર્વક અને સારી રીતે લેવામાં આવે, કે એમાં કોઈ સેટિંગ ના હોય, જેથી કરીને આ લાખો વિદ્યાર્થીઓ છે તેનું ભવિષ્ય ના બગડે, તેવી જ અમારી ખાસ એક અપીલ છે.